नमस्कार विद्यार्थी मित्रों, निर्जय एज्युकेशन प्लेटफॉर्म पर आप સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આપણે આગળ સમાંતર શ્રેણીની ચર્ચા કરતા હતા। સમાંતર શ્રેણીની ચર્ચા કરી પછી તેનું વ્યાપક સ્વરૂપ જોયું હતું। વ્યાપક સ્વરૂપ એટલે કે પ્રથમ પદ a, સેકન્ડ પદ a પ્લસ d, d એટલે કે તફાવત, ત્રીજું પદ માટે a પ્લસ 3d। આ રીતે તેનું વ્યાપક સ્વરૂપ જોયું હતું અને પછી થોડાક દાખલા વિશે પણ ચર્ચા કરી હતી, સમજ મેળવી હતી। અત્યારે આપણે સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 3 એટલે કે આપેલ શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો। અહીંયા જે એક શ્રેણી આપી છે, પદો આપ્યા છે, તેના માટે આપણે પ્રથમ પદ સામાન્ય તફાવત શોધવાનો છે। જોઈએ, જો કોઈ પણ શ્રેણીનું પ્રથમ પદ આપણને ખબર છે કે પ્રથમ પદ એટલે કે a, એટલે કે એનું જે પહેલું પદ હોય તેને પ્રથમ પદ કહેવાય। એને આપણે a વડે દર્શાવીએ છીએ, a = 3। આનું પ્રથમ પદ કહેવાશે। હવે સામાન્ય તફાવત શોધવા માટે d બરાબર બીજું પદ માઇનસ પ્રથમ પદ a2 માઇનસ a1 બરાબર। પ્રથમ પદને a અથવા a1 બંને વડે દર્શાવી શકીએ છીએ આપણે। હવે a2 અહીંયા છે 1 તો 1 માઇનસ a1 છે 3 તો 3 = -2। તો અહીંયા સામાન્ય તફાવત d બરાબર સામાન્ય તફાવત -2 છે। ઓકે, ડન। એ રીતે આ શ્રેણીમાં આનું પ્રથમ પદ a બરાબર -5, a = -5। સામાન્ય તફાવત શોધીએ d, તો a2 માઇનસ a1 a2 છે -1 તો -1, a1 છે -5 તો -5 -1 પ્લસ 5 થશે। આ માઇનસ અંદર ગુણાઈ જશે તો -1 પ્લસ 5 = 4। ઓકે, તો અહીંયા સામાન્ય તફાવત d બરાબર સામાન્ય તફાવત 4 છે। ઓકે, નેક્સ્ટ જોઈએ ત્રીજી આઈટમ। એનું પ્રથમ પદ છે a = 1/3। ઓકે, આનો સામાન્ય તફાવત જોઈએ d = a2 માઇનસ a1। અહીંયા a2 છે 5/3 માઇનસ a1 1/3। ઓકે, બંનેના છેદ કેવા છે? સમછેદી, એટલે ઉપર સરવાળા કોઈ બાદબાકી થઈ શકે। 5 - 1 = 4/3। ઓકે, d સામાન્ય તફાવત 4/3 છે। ઓકે, ડન। ચોથી આઈટમ a બરાબર 0.6। ઓકે, d = a2 માઇનસ a1 બરાબર। a2 છે 1 - 7, a2 એટલે કે બીજું પદ અને a1 એટલે કે પ્રથમ પદ, a અથવા a1 માઇનસ 0.6। જુઓ, 7 માંથી 6 જશે એટલે વધશે 1, 1 માંથી 0 જશે એટલે કે વધશે 1 અને પોઈન્ટના પોઈન્ટ 1.1। સામાન્ય તફાવત d બરાબર સામાન્ય તફાવત 1.1 છે। ઓકે, a1 બરાબર a એટલે પ્રથમ પદ ને a1 અથવા a વડે બંને વડે દર્શાવી શકાય। ઓકે, થેન્ક યુ। નેક્સ્ટ દાખલા નંબર 4। સમાંતર શ્રેણી છે, સમાંતર શ્રેણી બનાવે તો d અને પછીના 3 પદ લખો। ઓકે, અહીંયા પહેલા આપણે સમાંતર શ્રેણી છે કે નહીં એ ચકાસવાની છે અને સમાંતર શ્રેણી બનાવતી હોય તો પછીના તેના 3 પદ લખવાના છે। સમાંતર શ્રેણી બનાવે છે કે નહીં એ શેના આધારે આપણે નક્કી કરી શકીએ? તો તેના તફાવત d, ડિફરન્સના આધારે નક્કી કરી શકીશું। એટલે આપણે પહેલા d શોધીશું। ઓકે, પહેલી છે d બરાબર a2 માઇનસ a1 બરાબર a2 કેટલા છે 8 માઇનસ a1 2 = 6। ઓકે, બીજો d શોધીએ a3 માઇનસ a2, a3 છે 4 માઇનસ 8 = -4। 4 - 8 તો -4। અહીંયા બંને તફાવત d અલગ અલગ મળે છે એટલે આપેલ શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી નથી। લખી દેવાનું d સામાન્ય તફાવત
ન હોવાથી શ્રેણી સમાંતર નથી. ઓકે, નેક્સ્ટ માટે ડી શોધીએ. ડી બરાબર a2 માઇનસ a1. a2 કેટલા છે? 5/2 માઇનસ 2. ઓકે, અહીંયા બે લસા લઈએ. બે લસા લીધા, 5 ઉપરના એમને એમ, છેદને 2 વડે ગુણ્યો એટલે અંશને પણ 2 વડે ગુણીએ. 2 દુ 4 તો આવશે 1/2. ઓકે, ફરી બીજો ડી શોધીએ. a3 માઇનસ a2. a3 છે 3 માઇનસ 5/2. ઓકે, ફરી બે લસા લઈશું. છેદને 2 વડે ગુણ્યો, અંશને 2 વડે ગુણીશું તો 3 દુ 6. 6 માઇનસ 5 એમના એમ. 6 માંથી 5 જાય તો 1/2. ઓકે, ત્રીજો ડી શોધીએ. a4 માઇનસ a3. a4 કેટલા છે આપણા? 7/2 માઇનસ a3 3 છે. ઓકે, બે લસા લઈશું. 7 એમના એમ, અંશ છેદને 2 વડે ગુણવા પડશે એટલે અંશને પણ 2 વડે ગુણીશું એટલે 6. 1/2. અહીંયા ડી બરાબર સામાન્ય તફાવત છે માટે સમાંતર શ્રેણી છે. ઓકે, અહીંયા ડી આપણને કેટલા મળ્યા? બધામાં 1/2 1/2 1/2. તો ડી કેવો થયો? સામાન્ય તફાવત. એટલે આપેલ શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી છે. જો આપેલ શ્રેણી સમાંતર હોય તો પછીના 3 પદો શોધો. જો 1 2 3 4 તો આપણે a5 બરાબર શું થશે? a પ્લસ આપણું વ્યાપક સ્વરૂપ 4d. ઓકે, એ કેટલા છે? 2 વત્તા 4 સામાન્ય તફાવત d 1/2 બરાબર 2 પ્લસ 4 અંદર ગુણ હશે તો 4 એકા 4 ભાગ્યા 2 એટલે 2 દુ 4. 2 પ્લસ 2 એટલે કે 2 દુ 4. ઓકે, પાંચમું પદ કયું હશે આપણું? 4. એ ફિક્સ એ રીતે તો શું થશે? a પ્લસ 5d. એ કેટલા છે? પ્રથમ પદ 2 પ્લસ 5 સામાન્ય તફાવત 1/2 બરાબર 2 વત્તા 5/2. બે લસા લઈશું. 2 દુ 4 વત્તા 5 બરાબર 9/2. ઓકે, તો છઠ્ઠું પદ આપણું શું થશે? 9/2. સાતમું પદ શોધીએ. a7 બરાબર a પ્લસ 6d ઇઝ ઇક્વલ ટુ પ્રથમ પદ છે આપણું 2 પ્લસ 6 તફાવત છે 1/2 બરાબર 2 પ્લસ 6 એકા 6 6 2 તરી 6 એટલે કે 3 2 ને 3 5. ઓકે, તો આપણી સમાંતર શ્રેણીના આગળના પદો કેવા હશે? 4 9/2 અને 5. આપેલ 3 પદ શોધીએ આપણે. નેક્સ્ટ આઈટમ ત્રીજી. સામાન્ય તફાવત ચાલુ કરીએ. ડી બરાબર a2 માઇનસ a1. a2 એટલે કે બીજું પદ માઇનસ 3.2 માઇનસ 1.2 બરાબર માઇનસ 3.2 માઇનસ માઇનસ પ્લસ થશે તો થશે માઇનસ 3.2 વત્તા 1.2 બરાબર. હવે જો બંનેનું શું થશે? બાદબાકી થશે. બાદબાકી 2 માંથી 2 જાય તો 0, 3 માંથી 1 જાય તો 2. ઓકે, મોટી સંખ્યાનું ચિહ્ન. મોટી સંખ્યા કઈ છે? માઇનસ 3.2 એટલે કે માઇનસ. ઓકે, બીજું ડી શોધીએ. ડી બરાબર a3 માઇનસ a2 ઇઝ ઇક્વલ ટુ a3 છે આપણા 2 માઇનસ 3.2 ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 3.2 ઇઝ ઇક્વલ ટુ 5.2. ઓકે, ડન. અહીંયા બંનેનો તફાવત કેવો મળે છે આપણને? અલગ અલગ મળે છે. એટલે કે આપેલ શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી નથી. લખી દઈએ. ડી બરાબર સામાન્ય તફાવત મળતો ન હોવાથી આપેલ શ્રેણી સમાંતર નથી. ઓકે, ડન.
चौथी आइटम नेक्स्ट डी शोधीए डी बराबर a2 माइनस a1 इज इक्वल टू a2 કેટલા છે -6 પ્લસ -10 ઓકે -6 પ્લસ 10 થશે અહીંયા માઇનસ અંદર ગુણાશે એટલે +10 -6 હવે વત્તા ઓછા એટલે કે બાદબાકી મોટી સંખ્યાનું ચિહ્ન મોટી સંખ્યા કઈ છે +10 વાળી એટલે કે -6 તો +4 ઓકે d બરાબર a3 માઇનસ a2 ઇઝ ઇક્વલ ટુ a3 કેટલા છે આપણા -2 -6 ઓકે તો શું થશે જો માઇનસ પ્લસ માઇનસ અંદર ગુણાશે +6 ઓકે માઇનસ વત્તા ઓછા એટલે કે બાદબાકી 6 માંથી 2 જાય તો 4 અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે કે 4 ઓકે નેક્સ્ટ d ઇઝ ઇક્વલ ટુ a4 માઇનસ a3 a4 કેટલા છે આપણી પાસે 2 માઇનસ -2 જો માઇનસ અંદર ગુણાશે તો +2 ને +2 તો 4 સામાન્ય તફાવત d છે d કેટલો મળ્યો સામાન્ય તફાવત 4 સામાન્ય તફાવત છે હવે સામાન્ય તફાવત હોય તો પછીના 3 પદ શોધવાના છે એટલે કયા કયા a5 માટે આપણે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ a5 પદ શોધવું હોય તો a + 4d ઓકે a એટલે પ્રથમ પદ આપણું પ્રથમ પદ છે -10 ઓકે પ્લસ 4 સામાન્ય તફાવત છે 4 4 ચોક 16 -10 એટલે કે 6 ઓકે a6 બરાબર a + 5d પ્રથમ પદ છે આપણું -10 પ્લસ 4 પ્લસ 5 ઇન્ટુ 4 5 ચોક 20 માંથી 10 જાય તો 10 પણ કેવા પ્લસ ઓકે લાસ્ટ પદ a7 બરાબર a + 6d એ કેટલા છે -10 પ્રથમ પદ પ્લસ 6 ઇન્ટુ 4 6 ચોક 24 માંથી 10 જશે તો આવશે 14 ઓકે નેક્સ્ટ આટલા પદો મળશે નેક્સ્ટ 3 પદ 6 10 અને 14 હશે નેક્સ્ટ પાંચમી આઈટમ ડી શોધીએ પહેલા સામાન્ય તફાવત d બરાબર a2 માઇનસ a1 ઇઝ ઇક્વલ ટુ 3 + √2 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 3 3 ઉડી જશે √2 ઓકે ફરી ડી શોધીએ a3 માઇનસ a2 બરાબર a3 કેટલા છે 3 + 2 √2 માઇનસ 3 માઇનસ હું માઇનસ ચિહ્ન જે અહીંયા આવે છે અંદર ગુણી નાખું છું જોડે જોડે -√2 બરાબર જો 3 3 ઉડી ગયા હવે 2 √2 -√2 જો અહીંયા સમછેદી છે કઈ રીતે તો 2a માઇનસ a હોય તો શું કરીએ આપણે તો જવાબ આવશે a બરાબર અહીંયા 2 √2 છે અને અહીંયા 1 રૂટ છે 1 √2 છે તો 2 √2 માંથી 1 રૂટ બાદબાકી થઈ જાય તો જવાબ શું આવે √2 ઓકે 2a હોય અહીંયા જો 2a હોય અને -a હોય તો શું થાય a એ જ રીતે 2 √2 -√2 ઇઝ ઇક્વલ ટુ √2 ઓકે ડન d બરાબર a4 માઇનસ a3 બરાબર a4 કેટલા છે આપણા 3 √2 માઇનસ હું માઇનસ આ વખતે પણ અંદર જ ગુણી નાખું છું -3 -2 √2 ઓકે 3 3 ઉડી જશે 3 √2 માંથી -2 √2 બાદ થશે એટલે કે 1 √2 રહેશે એટલે કે વર્ગમૂળમાં 2 સામાન્ય તફાવત આપણો શું આવ્યો વર્ગમૂળમાં 2 લખી દઈએ સામાન્ય તફાવત d બરાબર વર્ગમૂળ 2 માટે આપેલ શ્રેણી કેવી છે સમાંતર શ્રેણી છે હવે આપણે આગળના પદ શોધવાના a5 બરાબર a + 4d એ કેટલા છે આપણા 3 + 4 √2 તો ડાયરેક્ટ આ જ આપણું આગળનું તફાવત a5 + a + 4d 3 + 4 √2 a6 ઇઝ ઇક્વલ ટુ a + 5d એ કેટલા છે 3 + 5 √2 5 ના 5 સામાન્ય તફાવત √2 છે તો √2
A7 बराबर A प्लस 6D बराबर 3 प्लस 6√2। ओके, नेक्स्ट आइटम सामान्य तफावतथी शरूआत करीशुं। A2 माइनस A1, A2 કેટલા છે 0.22 માઇનસ 0.2। ઓકે, જો અહીંયા પોઈન્ટની નીચે પોઈન્ટ, બેની નીચે કશું નથી એટલે કે શૂન્યના શૂન્ય, પોઈન્ટની નીચે પોઈન્ટ, બેની નીચે અહીંયા કશું નહીં એટલે બેમાંથી શૂન્ય જાય તો 2, પોઈન્ટ શૂન્ય, પોઈન્ટના પોઈન્ટ 0.02। ફરી ડી શોધીએ। A3 માઇનસ A2, A3 કેટલા છે આપણી પાસે 0.222 માઇનસ 0.22। ઓકે, બેની નીચે અહીંયા કશું નહીં, 2 ના 2 એમના એમ। ઓકે, 2 માંથી 2 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0.0। સામાન્ય તફાવત અલગ છે 0.002 અને 0.02, અથવા આવું હોય ને, જુઓ અહીંયા લખું છું 0.2 અને 0.2000, પોઈન્ટ પછી શૂન્યની કિંમત ગણાતી નથી એટલા માટે અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે એના આગળના સંખ્યાની શૂન્યની કિંમત ગણાશે। અને જો આના પછી 0.0200 હોત અને અહીંયા 0.2000 અનંત સુધી હોત ને તો બંને સંખ્યા એક ગણાતી, પણ આ તફાવત કેવો છે અલગ અલગ, માટે આપેલ શ્રેણી સમાંતર નથી। ડી બરાબર સામાન્ય તફાવત નથી, આપેલ સમાંતર શ્રેણી નથી। ઓકે, नेक्स्ट आइटम नंबर 7, डी बराबर A2 माइनस A1 -4 -0 इज इक्वल टू -4। डी इज इक्वल टू A3 माइनस A2। A3 કેટલા છે ત્રીજું પદ -8 માઇનસ -4 इज इक्वल टू -8 प्लस 4। माइनस प्लस माइनस बाद बाकी थाय, मोटी संख्या નું ચિહ્ન 8 માંથી 4 જાય તો 4, मोटी संख्या कई છે 8 પણ કેવી છે -8 તો અહીંયા આવશે -4। डी बराबर A4 माइनस A3। A4 કેટલા છે -12 माइनस -8 बराबर -12 प्लस 8, माइनस माइनस अंदर गुणाશે એટલે ગુણાકારમાં પ્લસ થશે, -12 પ્લસ 8 બંનેની બાદ બાકી થશે, મોટી સંખ્યાનું ચિહ્ન એટલે કે -4। ઓકે, સામાન્ય તફાવત -4 મળે છે લખવાનું, એટલે આપેલ શ્રેણી કેવી છે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે। ડી બરાબર -4 સામાન્ય તફાવત। હવે શોધો A5 બરાબર A5 નું વ્યાપક સ્વરૂપ પદ માટે A પ્લસ 4D। એ કેટલા છે આપણી પાસે 0 પ્લસ 4 અને -4 આપણો તફાવત બરાબર 4 ચોક 16 પણ કેવા -16 પ્લસ 0 એટલે કે -4। ઓકે, A6 બરાબર A પ્લસ 5D। એ કેટલા છે 0 પ્લસ 5 અને -4। ઓકે, 5 ચોક 20 તો -20। ओके, A7 बराबर A प्लस 6D बराबर 0 प्लस 6 सामान्य तफावत है -4। 0 -24 बराबर -24। तो नेक्स्ट पद क्या था -16 -20 અને -24, सामान्य तफावत -4। ओके, नेक्स्ट लईए D बराबर A2 माइनस A1। A2 કેટલા છે -1/2 -1/2 A1 પણ, તો શું થશે -1/2 પ્લસ 1/2 તો બરાબર 0। જો બીજી જોઈ લઈએ, D બરાબર A3 માઇનસ A2। A3 પણ કેટલા છે -1/2 -1/2 બરાબર। અહીંયા જો આ સેમ ફોર્મ આવ્યો એટલે સામાન્ય તફાવત કેટલો છે 0। ओके, D बराबर A4 माइनस A3 बराबर -1/2 माइनस
1/2 बराबर 0। ओके, सामान्य तफावत d बराबर 0 મળે છે। હવે આપણે શોધીએ सामान्य तफावत d बराबर 0 છે। માટે આપેલ શ્રેણી કેવી છે? समांतर श्रेणी છે। ओके, नेक्स्ट શું શોધવાનું છે? સમાંતર શ્રેણી હોય તો 3 પદ શોધવાના છે। ચાલુ કરીએ। a5 = a + 4d। a કેટલા છે? -1/2 પ્લસ 4 સામાન્ય તફાવત 0 એટલે આ પદ કેવું થશે? 4 × 0 એટલે કે 0 -1/2 m ના m। a6 = a + 5d बराबर -1/2 प्लस 5 × 0 आ पद 0 થશે -1/2 ના -1/2। a7 માટે એ રીતે a + 6d = -1/2 प्लस 6 × 0 सामान्य तफावत 0 बराबर -1/2। ओके, नेक्स्ट 9મી आइटम d बराबर a2 - a1। a2 એટલે કે બીજું પદ 3 - 1 = 2। d बराबर a3 - a2 बराबर a3 કેટલા છે? 9 9 - 3 = 6। સામાન્ય તફાવત કેવો છે? અલગ અલગ છે એટલે આપેલ શ્રેણી કેવી છે? સમાંતર નથી। લખી દેવાનું d बराबर सामान्य तफावत समान નથી માટે આપેલ શ્રેણી સમાંતર નથી। ઓકે, नेक्स्ट आइटम d = a2 - a1। a2 કેટલા છે? 2a - a1a = a। બે માંથી a જાય તો 1a। d = a3 - a2 = 3a - 2a। 3a માંથી 2a જશે તો 1a। d = a4 - a3। a4 ચોથું પદ 4a - ત્રીજું પદ 3a। 4a માંથી 3a જશે એટલે કે 1a। ઓકે, d बराबर a सामान्य तफावत છે માટે આપેલ શ્રેણી સમાંતર છે। ઓકે, જો સમાંતર હોય તો આગલા આપણે 5 પદો 3 પદો શોધવાના છે। ચાલુ કરીએ। a5 = a + 4d। a કેટલા છે? a + 4 તફાવત સામાન્ય કેટલો છે? a તો a + 4a = 5a। ओके, a6 a + 5d बराबर a प्रथम पद प्लस 5 × सामान्य तफावत a। 5a + a એટલે કે 6a। सातमुं पद a + 6d प्रथम पद a + 6 सामान्य तफावत a। 6a + a = 7a। ओके, ओके, नेक्स्ट 11मो दाखलो सामान्य तफावत d લઈએ। d बराबर a2 - a1। बीजू पद a2 એટલે કે a² - a। सामान्य अहींयाथी सामान्य लईए a तो शुं मळशे? a - 1। ओके, d शोधीए फरी a3 - a2। a3 કેટલા છે? a³ - a²। अहींयाथी सामान्य तफावत a² નીકળશે। a² बराबर a - 1। जो अहींया a² અને અહીંયા a બંને સામાન્ય તફાવત અલગ અલગ છે માટે આપેલ શ્રેણી કેવી છે? સમાંતર નથી। d बराबर આપેલ તફાવત સામાન્ય નથી માટે આપેલ શ્રેણી સમાંતર
નથી. ઓકે, નેક્સ્ટ જોઈએ 12મી આઈટમ. ઓકે, 12મી આઈટમમાં જુઓ, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 8 ને હું 2 ગુણ્યા 4 લખી શકું ને. વર્ગમૂળમાં 18 ને હું 9 ગુણ્યા 2 અને વર્ગમૂળમાં 32 ને હું 16 ગુણ્યા 2 વડે લખું છું. ઓકે, જો વર્ગમૂળમાં 2 ના વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2 ગુણ્યા 4, વર્ગમૂળમાં 2 તો 2, પણ 4 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 2. તો 2 વર્ગમૂળમાં 2. જો હંમેશા સમય સંખ્યા હોય ને એ આગળ લખાય અને અસમય સંખ્યા હોય એ પાછળ લખાય. ઓકે, વર્ગમૂળમાં 9 છે એનું વર્ગમૂળ થશે 3, વર્ગમૂળમાં 2 ના 2. અહીંયા 16 નું વર્ગમૂળ 4, વર્ગમૂળમાં 2 ના 2. ઓકે, નવી સંખ્યાઓ થઈ આપણી આ. હવે શોધીએ, સામાન્ય તફાવત લઈએ. d બરાબર a2 માઇનસ a1. a2 કેટલા છે? 2√2 માઇનસ √2. તો કેટલા વધશે? 1√2. 2√2 માંથી 1√2 જશે એટલે કે 1√2. d બરાબર, ફરી સામાન્ય તફાવત લઈએ, a3 માઇનસ a2. a3 એટલે ત્રીજું પદ, 3√2 માઇનસ 2√2 એટલે ફરી અહીંયા કેટલા રહેશે? √2. 3√2 માંથી 2√2 નીકળી જશે તો રહેશે 1√2. d બરાબર a4 માઇનસ a3 બરાબર, a4 કેટલા છે આપણી પાસે? આ કિંમત ગણવાની, 4√2 માઇનસ a3 છે 3√2. 4√2 માંથી 3√2 બાદ થશે એટલે કે √2. અહીંયા સામાન્ય તફાવત કેટલો છે? d. સામાન્ય તફાવત વર્ગમૂળમાં 2 છે માટે આપેલ શ્રેણી સમાંતર છે. આપેલ શ્રેણી સમાંતર હોય તો બાકીના પદ, બીજા 3 પદ શોધવાના. તો a5 તો શું થશે? a પ્લસ 4d. a પ્લસ 4d એ કેટલો છે આપણી પાસે? √2 પ્લસ 4 ના 4 વર્ગમૂળમાં d. તો સામાન્ય તફાવત છે વર્ગમૂળમાં 2. તો જો 2√2 પ્લસ 4√2 તો થશે 5√2. ઓકે, એ રીતે a6c a પ્લસ 5d. પ્રથમ પદ છે આપણું વર્ગમૂળમાં 2 પ્લસ 5, સામાન્ય તફાવત છે વર્ગમૂળમાં 2. જો 5√2 પ્લસ √2 તો થશે 6√2. a7 બરાબર a પ્લસ 6d. સાતમા પદ માટે પ્રથમ પદ છે આપણું વર્ગમૂળમાં 2, 6 ના 6 તો સામાન્ય તફાવત છે 2. 6√2 પ્લસ √2 ઇઝ ઇક્વલ ટુ 7√2. ઓકે, ડન. નેક્સ્ટ આઇટમ નંબર 13, સામાન્ય તફાવત d બરાબર a2 માઇનસ a1. a2 છે વર્ગમૂળ 6 માઇનસ વર્ગમૂળ 3. ઓકે, વર્ગમૂળ 3 સામાન્ય લઈએ આપણે તો શું થશે? અહીંયા 2 ગુણ્યા 3 આવશે તો અહીંયા રહેશે 2 ઓછા વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 માંથી વર્ગમૂળ 3 સામાન્ય લઈશું એટલે કે 1. ઓકે, ફરી d લઈએ, a3 માઇનસ a2. a3 ત્રીજું પદ વર્ગમૂળમાં 9 માઇનસ બીજું પદ વર્ગમૂળમાં 6 બરાબર. અહીંયા વર્ગમૂળ 3 સામાન્ય લઈએ ફરી તો અહીંયા આવશે 3 તરી 9 એટલે કે 3. ઓકે, અને અહીંયા આવશે 2 વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 અને માઇનસ 2. તો અહીંયા પણ સામાન્ય તફાવત કેવા છે? અલગ અલગ છે. એટલે કે d બરાબર સામાન્ય તફાવત ન હોવાથી આપેલ શ્રેણી સમાંતર નથી. ઓકે, ડન. નેક્સ્ટ જોઈએ, સાદું રૂપ આપી દઈએ પહેલા. 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25 અને 7 નો વર્ગ 49. ઓકે, હવે સામાન્ય તફાવત લઈએ. d બરાબર a2 માઇનસ a1. a2 બીજું પદ 9 ઓછા 1 બરાબર 8. ફરી સામાન્ય તફાવત લઈએ d. a3 માઇનસ a2. a3 એટલે 25 માઇનસ 9. 25 માંથી 9 જાય તો રે 16. સામાન્ય તફાવત કેવો છે? અલગ અલગ છે. એટલે આપેલ શ્રેણી સમાંતર નથી. લખી દેવાનું d બરાબર સામાન્ય
તફાવત નથી માટે આપેલ શ્રેણી સમાંતર નથી. ઓકે. નેક્સ્ટ આઈટમ નંબર 15. 1 નો વર્ગ 1, 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49 અને 73. ઓકે. સામાન્ય તફાવત ડી લઈએ. ડી બરાબર a2 માઇનસ a1. a2 કેટલા છે? બીજું પદ 25 માઇનસ 1 બરાબર 24. ઓકે. ફરી વખત સામાન્ય તફાવત લઈએ. ડી a3 માઇનસ a2. ત્રીજું પદ 49 માઇનસ 25. 49 માંથી 25 જાય તો 24. ઓકે. ફરી ડીશ લઈએ. a4 માઇનસ a3. ચોથું પદ કેટલું છે? 73. 73 માઇનસ 49. ત્રીજું પદ 73 માંથી 49 જશે તો 24. બરાબર. સામાન્ય તફાવત કેટલું છે? સરખો છે. ડી બરાબર સામાન્ય તફાવત 24 હોવાથી આપેલ શ્રેણી સમાંતર છે. આપેલ શ્રેણી સમાંતર હોય તો 3 પદ શોધવાના કીધા હતા આપણને. લખીએ. a5 બરાબર a પ્લસ 4d. એ એટલે કે પ્રથમ પદ. પ્રથમ પદ કેટલું છે આપણું? 1 પ્લસ 4 ના 4 ઇન્ટુ સામાન્ય તફાવત 24. જો 24 ચોક 96, 96 વત્તા 1 એટલે કે 97. ઓકે. a6 બરાબર a પ્લસ 5d બરાબર. a1 પ્રથમ પદ પ્લસ 5 ઇન્ટુ 24. ઓકે. 25 પંચા 125 તો 24 પંચા 120. 120 વત્તા 1 એટલે કે 121. ઓકે. લાસ્ટ શોધવાનું છે a7. a7 બરાબર a પ્લસ 6d બરાબર a પ્લસ 6 ઇન્ટુ 24. ઓકે. 25 છંગ 150 તો 24 છંગ 144 તો થશે 145. ઓકે. મિત્રો, જો તમને અમારી નિર્જા એજ્યુકેશન સાથે ભણવું ગમતું હોય તો નિર્જા એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.